અંદર તમારે આવું જકુઝી વાળું તમારે ઘર લેવું હોય અને વૈભવશાળી જિંદગી જીવી હોય ને તો ભાઈ આ જગ્યા તમારા માટે પ્રોપર્ટી બની જવાની છે. બાય ધ ગાર્ડન પ્રોપર્ટીની અંદર આપણે આવ્યા છે, તમને પ્રોપર્ટી બતાવીશ. તમે તમારું સપનાનું ઘર વિચારતા હોય ને તો ભાઈ અમદાવાદ મુંબઈ જવાની જરૂર નથી, મહેસાણાની અંદર તમને મળી જવાનું છે. પોતાના ઘરની અંદર લિફ્ટ હોય ને બધી એવી એમિનિટીઝ બતાવીશ ને કે વિચાર નહીં કરી શકો. પ્લસ તમારે રિસોર્ટ લાઈફ જીવી હોય ને તો બધું જ મળી જશે. સ્વિમિંગ પુલ હોય કે પછી તમારું થિયેટર હોય, એક જ સોસાયટીની અંદર મળવાનું છે. તમે કદાચ મહેસાણાથી પાલનપુર જતા હોય તો તુલસી હોટલ આવશે ફતેપુરા બાયપાસ પાસે, ત્યાં એની બાજુમાં બાય ધ ગાર્ડન નું બોર્ડ તમને જોવા મળશે. ત્યાં અંદર આવી જાઓ, બહુ જ મોટો વિશાળ ગેટ સાથે તમારું આ વેલકમ કરે છે અને આ આખું પરિસરની અંદર તમારું આ ગોલ્ફ કારમાં તમે ફરી શકો છો. હવે તમને બતાવું છું આખો જે તમારો પ્રીમિયમ અને લક્ઝરી થી ભરેલો એવો સરસ મજાનો બંગલો જે આપણા અત્યારે સેમ્પલ હાઉસ આપણે જોઈશું, બરાબર ને? યસ, અને બીજી ભાષામાં મહેલ પણ કહેવાય. મહેલ પણ કહી શકાય. ઘરમાં તો રોજ રહીએ છીએ, આજે મહેલ ની સફર કરી. યસ, હવે આ રિસોર્ટ લાઈફ તમારે જીવી છે તો બાય ધ ગાર્ડન તમને ઘણું બધું ઓફર કરે છે. જ્યારે તમે જસ્ટ તમારી ગાડી લઈને જ્યારે આવો છો, તમારી 2 ફોર્ચ્યુનર હોય યા BMW હોય યા તમારી સરસ મજાની કોઈ બીજી કોઈ પણ ગાડી હોય, તમે અહીંયા મસ્ત મજાની અહીંયા તમે રાખી શકો છો. સાથે સાથે બાય ધ ગાર્ડન જ્યારે નામ પડે છે એટલે તમને બાય ફેસિંગ તમને ગાર્ડન વ્યૂ મળે, પણ જોડે જોડે તમારું પોતાનું પર્સનલ ગાર્ડન પણ મળે છે, જે તમારા લોન એરિયા કહીએ આપણે કે જે કંઈ તમે કહો તો એ આખો તમને લોન અહીંયા તમને મળે છે. હવે જ્યારે આપણે અંદર એન્ટર થઈએ, સરસ મજાનો બહુ જ મોટો અહીંયા લિવિંગ રૂમ તમને મળી જાય છે અને આ જગ્યા ઉપરનો દરવાજો પણ જુઓ, સાઇઝમાં પણ ઘણી મોટી છે. પ્રોપર્ટી જોવા માટે લોકોની ભીડ લાગે છે એવી પ્રોપર્ટી બની છે અને મહેસાણાથી કહેવા જઈએ તો 5 કિલોમીટરના અંતર ઉપર જ તમને આ પ્રોપર્ટી જોવા મળે છે. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કહીએ તો પણ તમારા માટે પરફેક્ટ પ્લેસ બને છે. સરસમાં મોટો લિવિંગ રૂમ, અહીંયા તમારું બેઠક રૂમ પણ કેવો હોય, તેની અંદર તમારા ફેમિલી સાથે તમારું ગેટ ટુગેધર કરી શકો છો, ટીવી જોઈ શકો છો. સાથે અહીંયા તમને તમારું ગાર્ડનનું એક્સેસ મળે છે અહીંયાથી. તો અહીંયા તમારું કદાચ સાંજના સમયે રાતના સમયે ડિનર પાર્ટી કરવી હોય અથવા કોઈ ગેટ ટુગેધર પાર્ટી કરવી હોય, આટલો મોટો લોન મળે છે, જબરદસ્ત કહેવાય ને. તો અહીંયા તમે સવારે સાંજ તમે અહીંયા આવીને ચા પાણી કેવો કરો યાર, મજા પડે. અહીંયા કિચન છે, એટલી મોટી સ્પેસ છે કે તમારે માઉન્ટેન કિચન પણ કરવું હોય તો પણ થઈ જાય. આ છે આપણું ડાઇનિંગ સ્પેસ. આ જગ્યાએ આ પ્રોપર્ટીના દરેક ઘરની અંદર મેન ખાસિયત એટલી સરસ મજાની છે, કોઈ કોમન વોલ આપણને જોવા નહીં મળે. એટલે કે 2 બંગલાના વચ્ચે કોઈ કોમન વોલ નહીં મળે. હવા અને ઉજાસ બંને સેપરેટ છે અને સરસ રીતે તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકે એવી રીતે આ ડિઝાઇન કરવામાં આવેલું છે. હવે તમને બતાવી દઈએ કિચનની અંદર એનું સ્ટોર રૂમ. આ સ્ટોર રૂમની ખાસિયત કહી દઉં તો અહીંયા તમારે અલગ રીતે કબાટ ને બધું બનાવીને તમારું સ્ટોર કરી શકો છો. તમારા બાળકો 2-3 હોય ને, ક્રિકેટ રમી શકે એટલું તો અહીંયા ખાલી આ વોશ એરિયા તમને આપેલો છે અને આ વોશિંગ એરિયા માટે તમે જુઓ આટલી બધી સરસ એની સ્પેસ તમને જોવા મળે છે. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને જે ગેસ્ટ આવે